કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ અને ભાજપે કર્યું જોરદાર પ્રચાર। ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને જીતાડવા રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત ચૂંટણી પ્રચારમાં ઉતર્યા। કડી વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવતા વીડજ, રંગપુરડ સહિતના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં બળવંતસિંહ રાજપૂતે પ્રચાર કર્યો। બળવંતસિંહ રાજપૂતની સાથે સીજો ચાવડા પણ પ્રચાર કરતા મળ્યા જોવા। અલગ અલગ ગામોમાં ફરી ગ્રામસભા યોજી અને બળવંતસિંહ રાજપૂતે ભાજપ સરકારની સિદ્ધિઓની કરી વાત, સાથે ભાજપને મત આપવા માટે મતદારોને કરી અપીલ। મીડિયા સાથે વાત કરતા બળવંતસિંહ રાજપૂતે ન માત્ર કડી પરંતુ વિસાવદરની ચૂંટણીમાં પણ ભાજપની જીત થવાનો દાવો વ્યક્ત કર્યો। ગામડાઓમાં પુષ્કળ પ્રમાણમાં પ્રતિકાર થયો છે। લોકોને વાસ્તવિક વાત લોકો સમક્ષ જેને મૂકીએ છીએ લોકોનો આવકાર અમે જોઈ અને હમણાં જ એક બા મને મળ્યા, મને એમને કીધું ભૂતકાળમાં પણ વોટ આપ્યા હતા અને આ ફેર પણ અમે એમના ઉમેદવારને જીતાડીને મોકલીશું એવા આશીર્વાદ આપીને હમણાં જ ગયા। કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ અને ભાજપે કર્યું જોરદાર પ્રચાર। ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને જીતાડવા રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત ચૂંટણી પ્રચારમાં ઉતર્યા।